ડોક્ટર સાહેબ, આ હિપેટાઇટિસ બી ની સારવાર ખરેખર મળવાપાત્ર છે? એક્યુટ હેપેટાઇટિસ બી માં જનરલી કોઈ ટ્રીટમેન્ટની જરૂર નથી હોતી. શરીર પોતાની મેળે આ વાયરસને કાઢી શકે છે. 1% કેસમાં લીવર ફેલિયર થઈ શકે, જે અનફોર્ચ્યુનેટ છે, પણ બાકી 99% વાયરસ નીકળી શકે છે. પણ જો વાયરસ 6 મહિનાથી વધારે વખત શરીરમાં રહ્યું હોય, જેને ક્રોનિક હેપેટાઇટિસ બી કહેવાય, તો શરીર આ વાયરસ પોતાની મેળે કાઢી નથી શકતો અને આને કાઢવા માટે દવાઓની જરૂરિયાત પડતી હોય છે. દવાઓ 2 ટાઈપની હોય છે, ટેબ્લેટ્સ અને ઇન્જેક્શન્સ. ઇન્જેક્શન્સ લગભગ 1 વર્ષ માટે લેવા પડે અને ટેબ્લેટ્સ આખી જિંદગી લેવી પડે. જે વસ્તુ યાદ રાખવી જરૂરી છે કે જો ભૂલથી પણ આપણે ટેબ્લેટ શરૂ કરી દીધી ક્રોનિક હેપેટાઇટિસ બી ના કેસમાં, દરેક કેસને ટેબ્લેટની જરૂર નથી હોતી. જો વાયરસ લીવરમાં હોય અને લીવરને નુકસાન કરે છે તો જ ટેબ્લેટની જરૂર હોય છે. જો કોઈ દર્દીએ ભૂલથી કે ગેરસમજથી ટેબ્લેટ શરૂ કરી દીધી તો એની પછી ટેબ્લેટ આખી જિંદગી એને લેવી પડે. એ ટેબ્લેટ બંધ ના થઈ શકે. બંધ કરવામાં થોડુંક રિસ્કી છે. જો ખરેખર કોઈને હિપેટાઇટિસ બી હોય તો એ બીજાને એ ઇન્ફેક્શન લાગવાથી કેવી રીતે રોકી શકે? કોઈ પણ દર્દીને હેપેટાઇટિસ બી થયો હોય તો કુટુંબના બીજા બધા લોકોએ ચેક કરાવવું જોઈએ કે શું એ લોકોના શરીરમાં વાયરસ છે કે નહીં. અને જો એ લોકોના શરીરમાં વાયરસ ના હોય તો એ બધાએ વેક્સિન લઈ લેવું જોઈએ. આ વેક્સિન દરેક દર્દીએ, દરેક જણે, દરેક નાગરિકે વેક્સિન લઈ જ લેવું જોઈએ. જેટલો યંગ માણસ કે સ્ત્રી એટલું વેક્સિન વહેલું લેવું જોઈએ. હિપેટાઇટિસ બી ને ખરેખર અટકાવી શકાય છે? હિપેટાઇટિસ બી થતા અટકાવી શકાય છે. નંબર 1, દરેક જણે વેક્સિન લઈ લેવું જોઈએ. સૌથી પહેલી વાત, આ સૌથી સસ્તો અને ઇફેક્ટિવ ઇલાજ છે. એક વેક્સિનનો 1 ડોઝ લગભગ 75 રૂપિયાનો આવે છે, એટલે 3 ડોઝ લગભગ 200 રૂપિયાના થાય. આ કોઈ પણ દર્દી એફોર્ડ કરી શકે. બીજું, આ વાયરસ બ્લડ ટ્રાન્સફ્યુઝનથી સ્પ્રેડ થાય છે. હવે બ્લડ ટ્રાન્સફ્યુઝન મેડિસિનમાં આ એક સ્ટાન્ડર્ડ રૂલ છે કે કોઈ પણ દર્દીને 1 યુનિટ બ્લડની જરૂર નથી પડતી હોતી. જો કોઈ એડલ્ટ માણસને બ્લડની જરૂર પડે તો એને મિનિમમ 2 યુનિટ બ્લડ આપવા પડે તો જ એની ક્લિનિકલ કન્ડિશનમાં કંઈક સુધાર કે કંઈક ફેરફાર થઈ શકે. એટલે જો કોઈ પણ વખત કોઈ પણ જગ્યાએ તમને એવી સલાહ આપવામાં આવે કે 1 યુનિટ બ્લડ લઈ લો તો તમારે એ વસ્તુ ડોક્ટર સાથે ડિટેલમાં ડિસ્કસ કરવી જોઈએ કે શું આ બ્લડ લેવું સાચે જરૂરી છે કે નહીં. કોઈ પણ જગ્યાએ તમે બ્લડ લો ત્યારે જે બ્લડ બેંકમાંથી તમે બ્લડ લો છો એ બ્લડ બેંક બહુ જ હાઈ ક્વોલિટીની રિસ્પોન્સિબલ બ્લડ બેંકમાંથી જ બ્લડ લેવું જોઈએ. હજી અનફોર્ચ્યુનેટ વસ્તુ છે કે આપણા દેશમાં હજી એવી કોમર્શિયલ બ્લડ બેંક્સ ઘણી છે. દર્દીએ કાળજી રાખવી જોઈએ કે જે સિરિંજ નીડલથી ઇન્જેક્શન આપવામાં આવે છે એ સિરિંજ નીડલ ડિસ્પોઝેબલ છે. રીયુઝ સિરિંજ નીડલ્સ કોઈ પણ વખત હવે વાપરવાની જરૂર નથી અને રીયુઝ સિરિંજ નીડલ્સ કોઈ પણ વખત વાપરવા ના જોઈએ. થેન્ક યુ ડોક્ટર સાહેબ, તમે જે જાણકારી આપી એના બદલ આભાર. દર્શક મિત્રો, આ હતા ડોક્ટર પ્રશાંત બુચ, જેમને માહિતી આપી પેટ અને આંતરડાના રોગો વિશે. આશા રાખીએ કે તમને એમાંથી ઘણી માહિતી મળી ગઈ હશે. નમસ્કાર.